નમસ્કાર મિત્રો. કોન્શિયસનેસ શું છે? આપણે આંખોથી દુનિયા જોઈએ છીએ, કાનથી અવાજ સાંભળીએ છીએ, મનથી વિચારો કરીએ છીએ, પણ એક પ્રશ્ન છે જે કેન ઉપનિષદ હજારો વર્ષ પહેલાં પૂછે છે. કેને શીતમ પતતિ પ્રેષિતમ મનઃ, એટલે કે મનને કોણ ચલાવે છે? આંખોને જોતી હોય છે, પણ આંખને જોવાની શક્તિ કોણ આપે છે? કાન સાંભળે છે, પણ તેને સાંભળવાની પાછળનું ચેતન તત્વ શું છે? આજના સમયમાં આપણે કોન્શિયસનેસ શબ્દ બહુ સાંભળીએ છીએ. ન્યુરોસાયન્સ કહે છે કે બ્રેન નર્વસના ઇલેક્ટ્રોનિકલ સિગ્નલથી કામ કરે છે. સાયકોલોજી કહે છે કે થોટ્સ, ઇમોશન્સ અને મેમરી એ માઇન્ડના ભાગ છે. પણ કેન ઉપનિષદ એકદમ અલગ દિશામાં પ્રશ્ન પૂછે છે. એ કહે છે, જેને મન વિચારી નથી શકતું, પણ જેના કારણે મન વિચારે છે, તે જ બ્રહ્મ જાણ. હવે આ વાતને સહજ રીતે સમજીએ. માનો તમે એક મોબાઈલ વાપરો છો. તેમાં સ્ક્રીન છે, એપ્સ છે, સ્પીકર છે, કેમેરા છે, બધું પરફેક્ટલી કામ કરે છે. પણ જો બેટરી જ ન હોય તો બધું ડેડ. એટલે ડિવાઇસ અલગ છે, ફંક્શન્સ અલગ છે, પણ બધાની પાછળ ઇનવિઝિબલ પાવર એક જ છે. તેવી જ રીતે શરીર, ઇન્દ્રિયો, થોટ્સ, ઇમોશન્સ આ બધું માત્ર ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે. પાછળ જે જીવન ચેતના છે એ કોન્શિયસનેસ છે. હવે મોટો પ્રશ્ન, શું કોન્શિયસનેસ બ્રેનની અંદર ઉત્પન્ન થાય છે કે બ્રેન તો માત્ર રિસીવર છે? ઉપનિષદ કહે છે, ચેતના શરીરમાંથી જન્મતી નથી. શરીર ચેતનાના કારણે જીવંત લાગે છે. જેમ બલ્બ પ્રકાશ બનાવતો નથી, ઇલેક્ટ્રિસિટીના કારણે પ્રકાશ દેખાય છે. બલ્બ તૂટી જાય તો ઇલેક્ટ્રિસિટી ખતમ નથી થતી. તેવી જ રીતે શરીર બદલાય છે, થોટ્સ બદલાય છે, ઇમોશન્સ બદલાય છે, પણ અંદરની સાક્ષી ચેતના અચળ રહે છે. બાળપણમાં તમારું શરીર અલગ હતું, ટીનેજમાં અલગ, આજે અલગ છે. વિચારો બદલાયા, પસંદગીઓ બદલાઈ, સંબંધો બદલાયા, છતાં અંદરથી હું નો અનુભવ એ જ રહ્યો. એ હું કોણ છે? બોડી, માઇન્ડ કે કંઈક વધુ ઊંડું? કેનો ઉપનિષદ કહે છે, શ્રોત્રસ્ય શ્રોત્રમ મનસો મનોયત. જે કાનને સાંભળવાની શક્તિ આપે છે, મનને વિચારવાની શક્તિ આપે છે, એ જ સત્ય ચેતના છે. આજકાલ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બહુ આગળ વધી રહ્યું છે. એઆઈ વાત કરે છે, લખે છે, આર્ટ બનાવે છે. પ્રશ્ન એ છે, શું એઆઈને પોતાનો અનુભવ થાય છે? શું એને દુઃખ થાય છે? શું એને હું અસ્તિત્વમાં છું એવો અનુભવ થાય છે? કદાચ નહીં, કારણ કે ઇન્ફોર્મેશન્સ પ્રોસેસિંગ અને કોન્શિયસ એ બંને અલગ બાબતો છે. કોમ્પ્યુટર ડેટા પ્રોસેસ કરી શકે છે, પણ સાક્ષીભાવ અનુભવતો નથી. માણસ માત્ર મશીન નથી, કારણ કે માણસ પોતાને ઓબ્ઝર્વ કરી શકે છે. તમે ગુસ્સો થાવ ત્યારે પણ કહી શકો છો કે મને ગુસ્સો આવી રહ્યો છે. એટલે ગુસ્સો અને તમને જોનાર એ બંને અલગ છે. થોટ્સ આવે છે અને જાય છે, ઇમોશન્સ આવે છે અને જાય છે, પણ જે ઓબ્ઝર્વ કરે છે એ સતત રહે છે. મેડિટેશનનો મૂળ અર્થ પણ આ જ છે. થોટ્સને રોકવાનો પ્રયાસ નહીં, પણ ઓબ્ઝર્વને ઓળખવો. ઉપનિષદ કહે છે કે જેને શબ્દોથી સમજી ન શકાય, પણ જેના કારણે શબ્દો બોલાય છે, એ બ્રહ્મ છે. એટલે કોન્શિયસનેસ કોઈ ઓબ્જેક્ટ નથી જેને માઇક્રોસ્કોપથી જોઈ શકાય, કારણ કે માઇક્રોસ્કોપ પણ ચેતન ઓબ્ઝર્વર વગર કંઈ નથી. સાયન્સ બહારની દુનિયાને એક્સપ્લોર કરે છે, ઉપનિષદ અંદરની દુનિયાને. સાયન્સ પૂછે છે, યુનિવર્સ કેવી રીતે કામ કરે છે? ઉપનિષદ પૂછે છે, જે યુનિવર્સને જાણે છે એ કોણ છે? હવે વિચારો, જ્યારે તમે ઊંઘમાં હો ત્યારે દુનિયા કંઈક અલગ હોય છે. સપનામાં નવી દુનિયામાં જતા રહો છો, જાગતા બીજી દુનિયા દેખાય છે. પણ ત્રણેય અવસ્થામાં કંઈક કોમન છે, અવેરનેસ, જાગૃતિ, કોન્શિયસનેસ. ઉપનિષદ કહે છે કે જાગૃતિ બધા અનુભવ પાછળ છે. એ જ તમારું સાચું સ્વરૂપ છે. આપણે આખી જિંદગી બહાર દોડીએ છીએ,
પૈસા, ફેમ, વેલિડેશન, રિલેશનશિપ. કારણ કે આપણને લાગે છે કે હેપીનેસ બહાર છે, પણ કેનો ઉપનિષદ કહે છે કે જે આનંદ આપણે શોધીએ છીએ એ આપણા પોતાના કોન્શિયસનેસનું સ્વરૂપ છે. એટલે જ જ્યારે મન દોડે, સમય માટે શાંત થઈ જાય છે, નેચરમાં, મ્યુઝિકમાં, મેડિટેશનમાં, ત્યારે અંદરથી અજીબ શાંતિનો અનુભવ થાય છે. કારણ કે થોડા પળ માટે આપણે આપણા મૂળ સ્વરૂપની નજીક જઈએ છીએ. કોન્શિયસનેસને સમજવું માત્ર સાયકોલોજીકલ ટીપ નથી, એ જીવન જીવવાની રીત બદલી શકે છે. જો હું માત્ર બોડી નથી, માત્ર થોટ્સ નથી, તો ફિયર ઓછો થાય, કમ્પ્રેશન ઓછું થાય, ઈગો ધીમે ધીમે ઓગળી જાય. કારણ કે પછી સમજાય છે કે હું માત્ર નામ અને આઈડેન્ટિટી નથી, હું એ ચેતનાનો ભાગ છું જે બધામાં એક સરખી વહે છે. કેનો ઉપનિષદ એક ખૂબ વાત કહે છે કે જેને લોક કહે છે કે હું બ્રહ્મ જાણું છું, તેણે ખરેખર જાણ્યું નથી. અને જેને સમજાય છે કે હું સંપૂર્ણ રીતે જાણી શકતો નથી, તે જાણવાની દિશામાં છે. કારણ કે કોન્શિયસનેસ કોઈ કોન્સેપ્ટ નથી, કોઈ થેરપી નથી, એ ડાયરેક્ટ એક્સપિરિયન્સ છે. જેમ કોઈને મધનો સ્વાદ શબ્દોથી સમજાવી ન શકાય, તેમ ચેતનાનો અનુભવ પણ અનુભવથી જ સમજાવી શકાય છે, કોઈ શબ્દોમાં નહીં. એટલે ઉપનિષદ બ્લાઇન્ડ બિલીફ શીખવતું નથી, એ ઇન્ક્વાયરી શીખવે છે, પ્રશ્ન પૂછવો શીખવે છે. હું કોણ છું, મારા વિચારોને કોણ જુએ છે, અવેરનેસ શું છે. અને કદાચ આજે માનવજાતનો સૌથી મોટો પ્રશ્ન આ જ છે. કારણ કે જો આપણે આખું બ્રહ્માંડ જીતી લઈએ પણ પોતાને ન ઓળખીએ તો બધું અધૂરું રહેશે. તેથી કેનો ઉપનિષદ કહે છે, બહારની દુનિયાને જાણવી મહત્વની નથી, પણ પોતાની અંદરની ચેતનાને ઓળખવી એ સૌથી મોટી મહત્વની વાત છે, સૌથી મોટું ગુણ જ્ઞાન છે. અને કદાચ કોન્શિયસનેસ એ કોઈ દૂરની વસ્તુ નથી. કદાચ આ વિડીયો જોતા જોતા પણ ક્ષણમાં તમને અવેરનેસ હાજર દેખાય તો કદાચ તમને પણ જવાબ મળી ગયો છે. ધન્યવાદ.